નિઝર ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ટેરેસ ઉપર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે। આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। શું છે આખી ઘટના, આવો જોઈએ આ રિપોર્ટમાં। તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામમાં તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સાંજે એક ગંભીર બનાવ બન્યો હતો। ફરિયાદી પંકજભાઈ મગનભાઈ પટેલના ઘરે આરોપી અશોક તાનાજી નાયક પહોંચ્યો હતો। આરોપીએ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કર્યો અને ગેસના ચૂલાના બટનો ચાલુ કર્યા હતા। ફરિયાદીની માતાએ વિરોધ કરતા આરોપી નારાજ થઈ ગયો અને ઘરના ટેરેસ ઉપર આવેલા રૂમમાં ચાલ્યો ગયો। આ દરમિયાન ફરિયાદીની પત્ની મનીષાબેન તેમને સમજાવવા ગઈ હતી, જે આરોપીએ લાકડાના પાટિયાથી હુમલો કર્યો હતો। ત્યારબાદ ફરિયાદીના ભાઈ સંજયભાઈ મગનભાઈ પટેલ વચ્ચે પડતા તેમના ઉપર પણ આરોપીએ માથાના ભાગે ગંભીર પ્રહાર કર્યા હતા। આ ગંભીર ઇજાઓના કારણે સંજયભાઈનું મોત નીપજ્યું હતું। બનાવ બાદ નિઝર પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ જોવા મળી રહ્યો છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।